ભાવનગરના સિહોર શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। શહેર કોંગ્રેસના મહામંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। સિહોર શહેર કોંગ્રેસના મહામંત્રી સુરેશ ચૌહાણે રાજીનામું આપ્યું છે। સુરેશભાઈ ચૌહાણે રાજીનામાનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। વોર્ડ 5માં વિકાસના કામોને લઈને ઉપવાસ આંદોલન કર્યું હતું। કોંગ્રેસે સહકાર ન આપતા શહેર મહામંત્રીએ રાજીનામું આપ્યું છે। જાણ કરવા છતાં નેતાઓએ મદદ ન કરી હોવાના આક્ષેપ કર્યા છે। વિકાસના કામો જે લોકો અટકાવતા હતા તે નગરસેવકોની સામે અમે ઉપવાસ આંદોલન ઉપર અણજણનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા। આવા અતિ ગંભીર પ્રશ્ન હોય અમારા વિસ્તારમાં જ્યારે અમે ચૂંટણી લડ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોએ અમારી ઉપર વિશ્વાસ રાખ્યો, એના કામ માટે લડવાની અમારી ફરજ છે, એટલે એ માટે અમે લડતા હતા। તે આંદોલન દરમિયાન સિહોર શહેર અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના એક પણ આગેવાન દ્વારા અમને ટેલિફોનિક કે રૂબરૂ કોઈ પણ મદદ કરવામાં નથી આવી। આ માટે હું આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીના પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું। જે વિકાસ